હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12થની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મા વાળા 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સીસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જાશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે, અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રીવાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેઇડવાળા ફીચર્સ, અગર તમે માનો કે 9મામાં છો, 10મામાં છો, તમે અહીંયાથી પેઇડ કરો છો. પેઇડ કરશો એટલે અહીંયા માય કોર્સીસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને, જે લાઈવ આપણે લઈએ છીએ પેઇડ, એ તમને અહીંયા દેખાઈ જશે. એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, દાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો. કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માના અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માના હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે, બરાબર. એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું. ડન છે? તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય YouTube ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીના પ્રકરણ 3 ના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. ચેપ્ટર 3, વિભાગ 1, જોડકા જોડો. 1 વિભાગો. 1 મોહેંજો-દડો. 2 ધોળાવીરા. 3 આલમગીરપુર. 4 કાલીબંગન. વિભાગ બ. એ રાજસ્થાન. બી ઉત્તર પ્રદેશ. સી મરેલાનો ટેકરો. ડી મધ્યપ્રદેશ. ઈ કચ્છ. ઉત્તર 1 સી
મરેલાનો ટેકરો. 2 ઈ કચ્છ. 3 બી ઉત્તર પ્રદેશ. 4 એ રાજસ્થાન. 2 વિભાગ. 1 કોણાર્કનું સૂર્ય મંદિર. 2 મીનાક્ષી મંદિર. 3 મોઢેરાનું સૂર્ય મંદિર. 4 દિલવાડાના દેરા. વિભાગ બ. એ ગુજરાત. બી રાજસ્થાન. સી ઓડિશા. ડી મધ્યપ્રદેશ. ઈ મદુરાઈ. ઉત્તર. 1 સી ઓડિશા. 2 ઈ મદુરાઈ. 3 એ ગુજરાત. 4 બી રાજસ્થાન. 3 વિભાગ. 1 મલાવ તળાવ. 2 રુદ્રમહાલ. 3 સહસ્ત્રલિંગ તળાવ. 4 કીર્તિ તોરણ. વિભાગ બ. અ વડનગર. બી વિરમગામ. સી સિદ્ધપુર. ડી ધોળકા. ઈ પાટણ. ઉત્તર. 1 ડી ધોળકા. 2 સી સિદ્ધપુર. 3 ઈ પાટણ. 4 એ વડનગર. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1 સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે સ્થપતિ શબ્દ વપરાય છે. ખોટું. 2 સિંધુ ખીણની સંસ્કૃતિ હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવાય છે. ખરું. 3 સમ્રાટ અશોકના સમયમાં ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ હતો. ખોટું. 4 સારનાથના સ્તંભની ટોચ ઉપર 3 સિંહોની આકૃતિ છે. ખોટું. 5 સારનાથના સ્તંભની આ સિંહાકૃતિને ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું છે. ખોટું. 6 મદુરાઈમાં ભારત પરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. ખરું. 7 કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. ખોટું. 8 જોનપુરમાં તુર્ક સુલતાનોએ અટાલા મસ્જિદ બંધાવી હતી. ખરું. 9 અમદાવાદમાં 3 દરવાજા નજીક સિપ્રીની મસ્જિદ આવેલી છે. ખોટું. 10 રાણી સિપ્રીની મસ્જિદ મસ્જિદે નગીનાના નામે ઓળખાય છે. ખરું. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો. 1 સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? જવાબ વાસ્તુ. 2 આયોજનની દ્રષ્ટિએ મોહેંજો-દડોમાં શું શ્રેષ્ઠ હતું? જવાબ ગટર યોજના. 3 મોહેંજો-દડોની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ શું હતું? જવાબ ભૂગર્ભ ગટર યોજના. 4 કયો બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? જવાબ સાંચીનો સ્તૂપ. 5 કયો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે? જવાબ સારનાથનો સ્તંભ. 6 મદુરાઈમાં ભારતનું કયું ભવ્ય મંદિર આવેલું છે? જવાબ મીનાક્ષી મંદિર. 7 મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશ દ્વાર કઈ દિશામાં આવેલું છે? જવાબ પૂર્વ દિશામાં. 8 મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિઓ છે? જવાબ 12. 9 કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કઈ મસ્જિદ બંધાવી હતી? જવાબ કુવતુલ ઇસ્લામ. 10 કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં કઈ મસ્જિદ બંધાવી હતી? જવાબ ઢાઈ દિન કા ઝોપડા. 11 જૌનપુરમાં તુર્ક સુલતાનોએ કઈ મસ્જિદ બંધાવી હતી? જવાબ અટાલા મસ્જિદ. 12 અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? જવાબ જામા મસ્જિદ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1 ભારતનું પ્રાચીન ખાલી જગ્યા નગર આયોજનની સમકાલીન વિશ્વના નગર યોજના કરતા ચડિયાતું હતું. જવાબ સિંધુકાલીન. 2 સ્થાપત્યનો સરળ અર્થ ખાલી જગ્યા એવો થાય છે. જવાબ બાંધકામ. 3 મોહેંજો-દડોનો અર્થ ખાલી જગ્યા એવો થાય છે. જવાબ મરેલાનો ટેકરો. 4 ઈસવીસન ખાલી જગ્યામાં મોહેંજો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. જવાબ 1922. 5 ખાલી જગ્યા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. જવાબ મોહેંજો-દડો. 6 રાજસ્થાનમાં ખાલી જગ્યા ખાતેથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે. જવાબ કાલીબંગન. 7 ખાલી જગ્યામાં પાણીની શુદ્ધિકરણની વ્યવસ્થા અદ્ભુત હતી. જવાબ ધોળાવીરા. 8 ખાલી જગ્યા સ્તંભની દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિઓ પૈકીનો એક નમૂનો ગણાય છે. જવાબ સારનાથનો. 9 લગભગ 200 ફૂટ ઊંચાઈ ધરાવતું ખાલી જગ્યાનું મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે. જવાબ બૃહદેશ્વર. 10 ખાલી જગ્યા એટલે મંદિરનો પ્રવેશ દ્વાર. જવાબ ગોપુરમ. 11 મસ્જિદમાં ખાલી જગ્યા હંમેશા મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે. જવાબ કિબલા. 12 મસ્જિદના સ્તંભોમાં વાળા ઓરડાને ખાલી જગ્યા કહે છે. જવાબ લીવાન. 13 મસ્જિદના કિબલા દિવાલના અંતના ભાગને ખાલી જગ્યા કહે છે. જવાબ મકસૂરા. 14 મસ્જિદનું પ્રાંગણ ખાલી જગ્યા કહેવાય છે. જવાબ સહન. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1 સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? જવાબ A વાસ્તુ. 2 ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે? જવાબ D દેવની મોરીનું. 3 સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? જવાબ B બ્રાહ્મી. 4 કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? જવાબ D ગુપ્ત યુગ. 5 ઉદયગીરી, ખંડગીરી, નીલગીરી અને બાથની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે? જવાબ A ભુવનેશ્વર. 6 ભારતના કયા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે? જવાબ B ગુફા સ્થાપત્ય. 7
ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? જવાબ એ મોઢેરા. 8. અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે? જવાબ ડી સીદી સૈયદની જાળી. 9. અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? જવાબ એ જામા મસ્જિદ. ચેપ્ટર 3 વિભાગ સી. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 1. મોહેંજો-દડોના મકાનોમાં કઈ કઈ વિશેષતાઓ હતી? જવાબ. બાંધકામ અને મટીરીયલ મકાનોની પૂરથી બચાવવા માટે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. તેમાં મુખ્યત્વે પાકી ઈંટો અને લાકડાનો ઉપયોગ થતો હતો. મકાનનું કદ. અહીં એક ઓરડાના નાના મકાનોથી લઈને 12 જેટલા ઓરડાઓ ધરાવતા મોટા મકાનો મળી આવે છે. કેટલાક મકાનો 2 માળના પણ હતા, જેમાં ઉપર જવા માટે સીડીની વ્યવસ્થા હતી. ગટર વ્યવસ્થા. દરેક મકાન શહેરની મુખ્ય ગટર સાથે જોડાયેલું હતું. ઘરમાંથી ગંદુ પાણી નીકળવા માટે નાની ગટરો હતી, જે બહારની મોટી ગટરમાં જ હતી. આંગણું અને રૂમો. મોટાભાગના મકાનોની વચ્ચે એક ખુલ્લું આંગણું રહેતું, જેની ચારે બાજુ ઓરડાઓ આવેલા હતા. પાણી અને સ્નાનાગાર. લગભગ દરેક મકાનમાં પોતાનું અલગ સ્નાનાગાર, બાથરૂમ અને પાણી માટે ખાનગી કૂવો હતો. પાણી, બારી અને હવા ઉજાસ. મકાનોના મુખ્ય દરવાજા ગલીઓમાં પડતા હતા, જેથી ધૂળ અને અવાજથી બચી શકાય. હવા અને ઉજાસ માટે બારીઓ અને વેન્ટિલેટરની પણ વ્યવસ્થા હતી. 2. પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. જવાબ. પ્રાચીન ભારતનું નગર આયોજન ખાસ કરીને હડપ્પીય સંસ્કૃતિ, સિંધુ ખીણની સભ્યતા દરમિયાન તેની આધુનિકતા અને ઇજનેરી કૌશલ્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. નગરના વિભાગો. નગરો મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચાયેલા હતા. કિલ્લો ઉપલું નગર, જે પશ્ચિમ દિશામાં ઊંચા ઓટલા પર બાંધવામાં આવતો, જ્યાં શાસકો વર્ગ રહેતો હતો. નીચલું નગર, જે પૂર્વ દિશામાં હતું, જ્યાં સામાન્ય પ્રજા રહેતી હતી. આ મકાનો મુખ્યત્વે હાથે બનાવેલી ઈંટોના હતા. રસ્તાઓ. આયોજનબદ્ધ રસ્તાઓ એ આ સંસ્કૃતિની મોટી વિશેષતા હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે 90 અંશ છેદતા હતા, જેનાથી નગર ચોરસ કે લંબચોરસ બ્લોકમાં વહેંચાઈ જતું. રસ્તાઓ એટલા પહોળા હતા કે વાહનો સરળતાથી પસાર થઈ શકતા. ગટર વ્યવસ્થા. તે સમયની ગટર વ્યવસ્થા અત્યંત વિકસિત હતી. દરેક ઘરની ગટર મોટી ગટર સાથે જોડાયેલી હતી, અને આ ગટરો પથ્થરો કે ઈંટોથી ઢાંકેલી હતી, જે તે સમયના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. મકાનોની રચના. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. હડપ્પીય સંસ્કૃતિના મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની શેરીઓમાં પડતા હતા. જાહેર સ્થાપત્ય. મોહેંજો-દડોમાં વિશાળ જાહેર સ્નાનાગાર અને અનાજ સંગ્રહ કરવા માટેના કોઠારો મળી આવ્યા છે, જે તે સમયના વહીવટી અને સામાજિક આયોજનની શ્રેષ્ઠ ઉદાહરણો છે. 3. ધોળાવીરા વિશે માહિતી આપો. જવાબ. ધોળાવીરા એ હડપ્પીય સંસ્કૃતિનું એક અત્યંત મહત્વનું, સમકાલીન અને આયોજનબદ્ધ પ્રાચીન નગર છે. સ્થાન. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. તે ભુજથી આશરે 140 કિમી દૂર છે. ઉત્ખનન. આ નગરની શોધ ઈસવીસન 1947માં જેપી જોશીએ કરી હતી. ત્યારબાદ ઈસવીસન 1990માં રવિન્દ્રનાથ બીસ્ત RS બીસ્ત ના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું. નગર આયોજન. આ નગર મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાયેલું હતું. સિટાડેલ કિલ્લો, જ્યાં શાસક અધિકારીઓના આવાસ હતા. ઉપલું નગર, જે અન્ય અધિકારીઓના આવાસ માટે હતું અને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત હતું. નીચલું નગર, જ્યાં સામાન્ય પ્રજા વસતી હતી. મુખ્ય વિશેષતાઓ. પાણીની વ્યવસ્થા. ધોળાવીરા તેની અદ્ભુત જળ સંચય પદ્ધતિ વોટર મેનેજમેન્ટ માટે જાણીતું છે. અહીં વરસાદી પાણીને રોકીને સંગ્રહ કરવા માટે મોટા જળાશયો બનાવવામાં આવ્યા હતા. સાઇનબોર્ડ. અહીંથી હડપ્પીય લિપિના 10 મોટા અક્ષરો વાળું એક સાઇનબોર્ડ મળી આવ્યું છે, જે વિશ્વનું સૌથી પ્રાચીન સાઇનબોર્ડ માનવામાં આવે છે. કિલ્લેબંધી. સમગ્ર નગરની ફરતે મજબૂત પથ્થરો અને ઈંટોની દિવાલોની કિલ્લેબંધી હતી, જે સુરક્ષા દર્શાવે છે. 4. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું. સમજાવો. જવાબ. લોથલ પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ અને સુવ્યવસ્થિત બંદર હતું. વિશાળ ડોકયાર્ડ. ધક્કો. લોથલમાં ઈંટોનું બનેલું એક વિશાળ માળખું મળી આવ્યું છે, જે વિશ્વના સૌથી પ્રાચીન ડોકયાર્ડમાંનું એક માનવામાં આવે છે. અહીં વહાણોને લાંગરીને માલ સામાન ચડાવવા અને ઉતારવાની વ્યવસ્થા હતી. આંતરરાષ્ટ્રીય વેપાર. લોથલ પશ્ચિમ એશિયા, મેસોપોટેમિયા, ઇજિપ્ત અને અન્ય દેશો સાથે દરિયાઈ વેપાર માટેનું મુખ્ય કેન્દ્ર હતું. અહીંની માલની આયાત નિકાસ મોટા પાયે થતી હતી. ભૌગોલિક સ્થાન. તે સાબરમતી અને ભોગાવો નદીઓના વચ્ચેના પ્રદેશમાં ખંભાતના અખાતની નજીક આવેલું હતું. ભરતીના સમયે વહાણો સરળતાથી બંદર સુધી પહોંચી શકતા હતા. ઔદ્યોગિક મહત્વ. લોથલમાં મણકા બનાવવાની ફેક્ટરી, સોના ચાંદીના દાગીના અને હાથીદાંતની વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો હતો.
આ ચીજ વસ્તુઓની નિકાસ આ બંદર દ્વારા જ કરવામાં આવતી હતી. આમ લોથલ તેની અદ્યતન ઇજનેરી કળા અને વ્યૂહાત્મક સ્થાનને કારણે પ્રાચીન ભારતનું એક અગત્યનું વ્યાપારી બંદર હતું. 5. મોહેંજો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. આમ સાથે કહી શકાય. જવાબ: મોહેંજો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હતા. ભૂગર્ભ ગટર યોજના. મોહેંજો-દડોની સૌથી નોંધપાત્ર વિશેષતા તેની સુવ્યવસ્થિત ગટર યોજના હતી. દરેક મકાનનું ગંદુ પાણી વહી જાય તે માટે નાની ગટરો અને તે ગટરો મુખ્ય રસ્તાઓની મોટી ગટરો સાથે જોડાયેલી હતી. આ ગટરો પથ્થરના સ્લેબથી ઢંકાયેલી રહેતી હતી. જાહેર સ્નાનાગાર. અહીંથી એક વિશાળ જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. તેમાં સ્વચ્છ પાણી ભરવાની અને ગંદા પાણીના નિકાલની આધુનિક વ્યવસ્થા હતી, જે સૂચવે છે કે તેઓ જાહેર સ્વચ્છતા અને શુદ્ધિના આગ્રહી હતા. મકાનોની રચના. મકાનોમાં પાણીના નિકાલ માટે કલકુડી ખાડાની વ્યવસ્થા હતી. વળી રસ્તાઓ પર કચરો નાખવા માટેની વ્યવસ્થિત જગ્યાઓ પણ જોવા મળી છે. સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ. આટલી પ્રાચીન સંસ્કૃતિમાં આવી વ્યવસ્થિત ગટર યોજના અને પાણીના નિકાલની પદ્ધતિ વિશ્વમાં અન્ય ક્યાંય જોવા મળતી નથી, જે સાબિત કરે છે કે તે સમયના લોકો અત્યંત સ્વાસ્થ્ય પ્રેમી હતા. 6. મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. જવાબ: મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું એક ભવ્ય અને ઐતિહાસિક સ્થાપત્ય છે. આ મંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન ઈસવીસન 1026-27માં બાંધવામાં આવ્યું હતું. સ્થાપત્ય વિશેષતા. મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે. તેની રચના એવી છે કે સૂર્યનું પ્રથમ કિરણ સીધું ગર્ભગૃહમાં રહેલી મૂર્તિના મુગટના મણી પર પડે, જેનાથી સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળ્યું હતું. મુખ્ય ભાગો. આ મંદિરમાં સૂર્યકુંડ, સભા મંડળ અને ગૂઢ મંડપ એમ 3 મુખ્ય ભાગો છે. સૂર્યકુંડ. મંદિરની બહાર એક વિશાળ કુંડ છે, જેની ચારે બાજુ નાના મોટા કુલ 108 મંદિરો આવેલા છે. કોતરણી. મંદિરની બહારની દિવાલો પર સૂર્યની 12 વિવિધ પ્રતિમાઓ અને વિવિધ શિલ્પોનું સુંદર કોતરણી કામ જોવા મળે છે. 7. મોહેંજો-દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની માહિતી આપો. જવાબ: જાહેર સ્નાનાગાર. પબ્લિક બાથ. રચના. મોહેંજો-દડોમાંથી એક વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે. તેમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદા પાણીને બહાર કાઢવા માટેની મોરીની વ્યવસ્થા હતી. સ્નાનકુંડમાં ઉતરવા માટે 2 બાજુએ પગથિયા હતા. કુંડની ચારે બાજુએ કપડાં બદલવા માટેની ઓરડીઓ આવેલી હતી. ગરમ પાણીની વ્યવસ્થા પણ અહીં જોવા મળતી હતી. આ સ્નાનાગારોનો ઉપયોગ કોઈ ધાર્મિક પ્રસંગો કે જાહેર તહેવારો સમયે સ્નાન કરવા માટે થતો હશે તેવું માનવામાં આવે છે. મકાનો. મોહેંજો-દડોના નગરમાંથી 2 વિશાળ જાહેર મકાનોના અવશેષો મળી આવ્યા છે. આ મકાનોનો ઉપયોગ કદાચ સભાખંડ, મનોરંજન ખંડ, વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર, સ્ટોર હાઉસ તરીકે થતો હશે. વ્યૂહરચના. એક મકાન 20 સ્તંભવાળા સભાખંડ તરીકે જાણીતું છે, જે તેની ભવ્યતા દર્શાવે છે. 8. પ્રાચીન ભારતના એક નગર હડપ્પાનો પરિચય આપો. જવાબ: હડપ્પા એ સિંધુ-ખીણની સભ્યતાનું સૌપ્રથમ શોધાયેલું મુખ્ય મથક છે. ઈસવીસન 1921માં દયારામ સાહની નામના ભારતીય પુરાતત્વવિદે પંજાબમાં હડપ્પા પાસેથી આ સંસ્કૃતિના અવશેષો શોધી કાઢ્યા હતા. આ નગર હાલના પાકિસ્તાનમાં આવેલા પંજાબના મોન્ટગોમરી સાહિવાલ જિલ્લામાં રાવી નદીના કિનારે આવેલું છે. નગર રચનાની વિશેષતાઓ. અન્ન ભંડાર. હડપ્પાની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડાર છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા વિશાળ અન્ન ભંડારો મળી આવ્યા છે, જે સૂચવે છે કે તે અનાજના સંગ્રહ માટેનું મોટું કેન્દ્ર હશે. કિલ્લેબંધી. નગરના પશ્ચિમ ભાગમાં એક મજબૂત કિલ્લેબંધી આવેલો હતો, જેની સુરક્ષા માટે રક્ષણાત્મક દિવાલો બનાવવામાં આવી હતી. આયોજન. તે સમયના નગરો આયોજનબદ્ધ રીતે બનાવેલા હતા, જેમાં રસ્તાઓ અને ગટર વ્યવસ્થા ખૂબ જ વ્યવસ્થિત હતી. ઐતિહાસિક મહત્વ. આ સ્થળના નામે જ આખી સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તે સિંધુ ખીણની સંસ્કૃતિનું એક અત્યંત મહત્વનું વેપારી અને વહીવટી કેન્દ્ર માનવામાં આવે છે. 9. ગુપ્ત યુગ ભારતીય કલાનું સુવર્ણ યુગ સાથે કહેવાય છે. જવાબ: ગુપ્તકાળ દરમિયાન કલાના તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ હોવાથી તેને સુવર્ણ યુગ માનવામાં આવે છે. સ્થાપત્ય અને શિલ્પકલા. આ યુગમાં મંદિરોના નિર્માણની શરૂઆત થઈ. ઝાંસીનું દેવગઢ મંદિર અને કાનપુરનું ભીતરગાંવ મંદિર તેના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. મૂર્તિકલામાં ભારતીય શૈલીનો પૂર્ણ વિકાસ થયો, જેમાં બુદ્ધ અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓમાં અદ્ભુત તેજ જોવા મળે છે. ચિત્રકલા. અજંતા, ઇલોરા અને બાગની ગુફાઓના જગપ્રસિદ્ધ ભીંતચિત્રો ગુપ્તકાળની જ દેન છે. આ ચિત્રોમાં રંગો અને રેખાઓ દ્વારા માનવીય ભાવોનું જીવંત નિરૂપણ કરવામાં આવ્યું છે. સાહિત્ય. મહાકવિ કાલિદાસ, ભારવી અને માઘ જેવા સમર્થ સાહિત્યકારો આ સમયમાં થયા. કાલિદાસના શાકુંતલમ અને રઘુવંશ જેવા ગ્રંથો વિશ્વ સાહિત્યમાં સ્થાન ધરાવે છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી. આર્યભટ્ટ શૂન્યની શોધ અને વરાહમિહિર જેવા વૈજ્ઞાનિકોએ આ સમયગાળામાં વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું. સાંસ્કૃતિક એકતા. ગુપ્ત સમ્રાટોના પ્રોત્સાહનથી કલા અને સંસ્કૃતિનો વ્યાપ આખા ભારતમાં અને વિદેશમાં પણ ફેલાયો. 10. દેલવાડાના જૈન મંદિરો વિશે માહિતી આપો. જવાબ: આ મંદિરો રાજસ્થાનના માઉન્ટ આબુ પર્વત પર આવેલા છે. નિર્માણ. આ મંદિરો ગુજરાતના સોલંકી રાજાઓના મંત્રી વિમલ શાહ, વિમલ વસઈ અને વસ્તુપાળ તેજપાળ લુણ વસઈ દ્વારા 11મી અને 13મી સદી દરમિયાન બાંધવામાં આવ્યા હતા. સ્થાપત્ય કલા. આ મંદિરો સફેદ આરસ પહાણ વ્હાઇટ માર્બલ પર કરવામાં આવેલા અત્યંત બારીક અને સુંદર કોતરકામ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. વિશેષતા. આ મંદિરોની છતો, સ્તંભો અને તોરણો પરથી નકશીકામ એટલી અદ્ભુત છે કે તેને પથ્થરમાં કંડારેલી કવિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહત્વ. આ મંદિરો ભારતીય સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના ગણાય છે, જેને જૈન ધર્મના પવિત્ર યાત્રાધામોના એક છે. પ્રશ્ન 11. નીચેના પારિભાષિક શબ્દ સમજાવો. 1. શિલ્પ. જવાબ: શિલ્પી પોતાના મનના ભાવોને છીણી અને હથોડી વડે પાષાણ, લાકડું કે ધાતુ પર જે આકારમાં કંડારે તેને શિલ્પ કહેવામાં આવે છે. ટૂંકમાં કંડારવાની આ કલા એટલે શિલ્પકલા. 2. સ્થાપત્ય. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ થાય છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ. 2. સ્થાપત્ય. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ થાય છે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો અને મસ્જિદો જેવો બાંધકામની કલાને સ્થાપત્ય કહેવાય છે. 3. સ્તૂપ. જવાબ: ભગવાન બુદ્ધના દેહાવશેષને જેમ કે અસ્થિ, દાંત કે રાખ કે પવિત્ર પાત્રમાં મૂકી તેના પર બનાવવામાં આવતી અર્ધગોળાકાર ઇમારતને સ્તૂપ કહેવામાં આવે છે. સાંચીનો સ્તૂપ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 4. ગોપુરમ. જવાબ: ગોપુરમ એટલે દક્ષિણ ભારતના મંદિરોનું ભવ્ય પ્રવેશ દ્વાર. પાંડ્ય શાસકોએ મંદિરોની બહાર ઊંચી દિવાલોને સુશોભિત દરવાજાઓ બનાવ્યા હતા, જે ગોપુરમ તરીકે ઓળખાય છે. મિત્રો, અહીં આપણા પ્રશ્નો એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ઓપન કરી એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાતી હશે. હવે તમે અહીંયા નીચે જાશો માય કોર્સમાં તો તમને કાંઈ નહીં દેખાતું હોય. તમે ડાઉનલોડમાં જાશો કે લાઈવમાં જાશો કે ટેસ્ટમાં જાશો, કેમ કાંઈ નથી દેખાતું? એટલા માટે નથી દેખાતું કારણ કે તમે એક નાની પ્રોસેસ નથી કરી. કેમ કરવાની છે? માનો કે તમે કોઈ પણ ધોરણમાં છો 6 થી 12, તો તમે અહીંયા જુઓ પેન્ટેડ સાથી ઓપ્શન છે. જો અહીંયા તમને દેખાતો હશે ને પેન્ટેડ સાથી ઓપ્શન સ્ટાન્ડર્ડ 12th ની બાજુમાં, તે ઓપન કરો. માનો કે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો. 10મું ક્લિક કરે, 11મા વાળા 11, 12 વાળા 12, 6, 7, 8 વાળા એનું ધોરણ ક્લિક કરે. પછી અહીંયા એક્સપ્લોરમાં જવાનું છે. એક્સપ્લોરમાં ગયા પછી અહીંયા એડ ટુ લાઇબ્રેરી, આ જે નીચે ઓપ્શન છે ને બ્લુ કલરનો, એ કરવાનું છે. હવે એડ ટુ લાઇબ્રેરી કરી લીધું એટલે તમને લોકોને અહીંયા કોર્સમાં જાશો તો ફ્રી કોર્સમાં જાશો. જો ફ્રી કોર્સ દેખાઈ ગયો. ઓકે, હવે એની અંદર બધા સ્વાધ્યાયના વિડીયો અને સોલ્યુશન્સ મૂકેલું છે. તમે બધા વિષય અહીંયા માનો કે 10મા ધોરણમાં ગયા, બરાબર, એક્સપ્લોર કર્યું તો તમારે ગણિત જોવું તો આખું ગણિતના વિડીયો તમને અહીંયા ચેપ્ટર હજી 2 મૂક્યા છે, બાકી મુકાઈ જશે, જોઈ શકો છો. વિજ્ઞાન આખું મુકાઈ ગયું, તમે અહીંયા જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને અહીંયા મળી જાય. સમાજ આખું મુકાઈ ગયું છે, અને પીડીએફ પણ અહીંયાથી મળી જશે અને વિડીયોઝ પણ મળી જશે. એ રીતના ગુજરાતી મુકાઈ ગયા છે. ફ્રી લાઈવ લેક્ચર આપણે એપ્લિકેશનમાં લઈએ છીએ તો એ પણ અહીંયા મુકાઈ જશે. જે ટેસ્ટ હશે એ ટેસ્ટ પણ અહીંયા મુકાઈ જશે, જે તમે જોઈ શકશો. ક્લિયર થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એવી રીતના 9મા ધોરણવાળા 9માનું જોઈ શકશે, 10મા વાળા 10માનું, 11, 12 બધાય પોતપોતાના ધોરણનું જોઈ શકશે. બીજી વસ્તુ, હવે તમે લોકો અહીંયા માય કોર્સિસમાં જાશો તો તમે ફ્રી કોર્સમાં દેખાશે. અગર તમે કોર્સ પરચેસ કરવા માંગો છો તો 10મામાં દાખલા તરીકે તમે છો તો તમે અહીંયા એક્સપ્લોરમાં જશો એટલે તમને બધી કોર્સની ડિટેલ મળી જશે. અને અહીંયા બાય નાવ કરશો એટલે તમે અહીંયાથી જ કોર્સ પરચેસ કરી લેશો. જેવો આ કોર્સ પરચેસ કરશો એટલે તરત તમને માય કોર્સની અંદર તમને લોકોને અહીંયા આવી જશે, બરાબર ને, તમારો કોર્સ. પછી લાઈવ લેક્ચરની બધું દેખાવા મળશે. પછી અહીંયા ડાઉનલોડ ઓપ્શન, આપણે લાઈવ લેક્ચર છે, પીડીએફ છે, જે તમે ડાઉનલોડ કર્યું, વિડીયો છે તો વિડીયોમાં દેખાશે અને પીડીએફ ડાઉનલોડ કરી તો પીડીએફમાં દેખાશે. ઓકે, પછી લાઈવ લેક્ચર. લાઈવ લેક્ચરની અંદર અપકમિંગ લાઈવ લેક્ચર, જો અપકમિંગ લાઈવ લેક્ચર છે કે જે આજે લાઈવ લેક્ચર આવવાના છે, જ્યારે સમય થઈ જશે એટલે અહીંયા લાઈવમાં દેખાડશે, નહીં પૂરા થઈ જશે એટલે તરત રેકોર્ડેડ લેક્ચર અહીંયા તમને દેખાઈ જશે, કે જેથી કરીને તમે લોકો ગમે ત્યારે રિવિઝન કરી શકો. એ ઉપરાંત અહીંયા લાઈવ ટેસ્ટ ઓપ્શન છે, જે બધા ધોરણમાં ધીરે ધીરે મુકાવા લાગશે. અહીંયાથી તમે ટેસ્ટ આપી શકશો. હવે ટેસ્ટ આપશો એટલે માનો કે ભાઈ ફટાફટ હું અહીંયા એક ટેસ્ટ આપી દઉં છું, ખાલી 5 સેકન્ડની અંદર હું જવાબ આવે જોઈએ, હે ને. પછી તમે બધાનું રિઝલ્ટ, તમારું રિઝલ્ટ અને બીજા બધાનું રિઝલ્ટ તમે જોઈ શકશો. આ ટેસ્ટ અહીંયાથી
આ સબમિટ કરી એટલે તમને રિઝલ્ટ દેખાઈ જશે ને તમારો રેન્ક અહીં આવી જશે કે કેટલામો રેન્ક છે, ટોપ 3 વિદ્યાર્થી કોણ છે, એ બધું તમે અહીંયા જોઈ શકશો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા તમે ટેસ્ટ પણ આપી શકશો. તો આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે. આ મેં તમને ફ્રી વાળા બધા ફીચર્સ સમજાવ્યા છે. હવે પેડ વાળા ફીચર્સ, અગર તમે માનો કે 9માં છો 10માં છો, તમે અહીંયાથી પેડ કરો છો, પેડ કરશો એટલે અહીંયા માય કોર્સિસની અંદર આવી જશે ને પછી એના અંદર તમે જાશો એટલે બધા રેકોર્ડેડ લેક્ચર તમને જે લાઈવ આપણે લઈએ છીએ પેડ એ તમને અહીંયા દેખાઈ જશે, એની ટેસ્ટ સિરીઝ દેખાઈ જશે, હે ને. પછી તમારા માટે અમે નવી જે બેચ લાવીએ ત્યાં તમને જોવા દેખાઈ જશે. અને ખાસ અગત્યનું કે આમાં જે છે આપણે પેન્ટેજ સાથે બધું ફ્રી છે. બધા સ્વાધ્યાય પોથી, વિકાસ, ગાલા, જે કંઈ પણ તમારા મટીરિયલ આવશે એ બધું અહીંયા તમને મુકાઈ જશે, જેથી ફેરબુક તમે કમ્પ્લીટ કરી શકશો. તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. અને જે લોકોએ ડાઉનલોડ કરી છે, આ જે છે એડ ટુ લાઇબ્રેરી, હજી પેન્ટેડ સાથે ખોલ્યું. માનો કે મારે ધોરણ 9 ઓપન કરવું છે, હું ધોરણ 9માં ગયો, એક્સપ્લોરમાં ગયો, એડ ટુ લાઇબ્રેરી કર્યું, તો હવે મને ધોરણ 9ની બધી ડિટેલ જે છે એ બહાર સાથે દેખાવા મળશે. તો માય કોર્સમાં તમે ફ્રીવાળામાં જાશો તો તમે ધોરણ 9 જોઈ શકશો, 10 જોઈ શકશો, કંઈ ડાઉનલોડ કર્યું હશે તો મળી જશે. હવે એના જો લાઈવ લેક્ચર આવી જશે 9માં અહીંયા તમે, હે ને. જો અપકમિંગમાં 9માં હવે લાઈવ લેક્ચર દેખાવા માંડ્યા અને કમ્પ્લીટ થાય એટલે કમ્પ્લીટેડ દેખાવા મળશે. બરાબર, એ ફ્રી છે. હવે તમે પેડ કરશો એટલે તમને પેડનું બધું તમને દેખાવા મળશે, ટેસ્ટ બેસ બધું ડન છે. તો પેન્ટેડ એપ્લિકેશન ઝડપથી અપડેટ ન કર્યું હોય તો અપડેટ થઈ ગઈ છે, પ્લે સ્ટોર ઉપરથી અપડેટ કરી આવું. ડાઉનલોડ કરી છે, એડ ટુ લાઇબ્રેરી કોર્સ ન કરી તો કરી દો, ને જેને હજી પરચેસ કરવાનું બાકી છે એ પરચેસ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.